સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં રાજકારણમાં આજે ભારે હલચલ સર્જાઈ છે। ભાવનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા સોશિયલ મીડિયા ઉપર આત્મવિલોપનની ચીમકી આપતો મેસેજ વાયરલ થયો છે। તેના મેસેજમાં મેયરે આપેલી વ્યથા મુજબ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે મને ખોટી રીતે દબાવાશે તો જાહેરમાં આત્મવિલોપન કરીશ। ત્યારે આ મેસેજ ભાજપના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં મુકાયો હતો અને તરત જ ગ્રુપ એડમિન દ્વારા તમામ મેસેજ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે વિશેષ વાત એ છે કે આજના દિવસે ભાજપના પ્રદેશ પ્રભારી રત્નાકરજી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે અને પહેલા જ પક્ષમાં વિવાદનો ભડકો ફાટી નીકળ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાએ મહાનગરપાલિકાની અંદર ચાલી રહેલી ઘર્ષણની જે ધરપકડ આપી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે તેવી પણ શક્યતા છે। અમારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે। કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મન દુઃખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે। જો આ આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ માં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય છે આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો। આંતરિક વિવાદ શું હોય, સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી। તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ આ વિષય આ પ્રકારે મૂક્યો છે કરી અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો। હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી। આજે બેઠી, આજે અમારે જોન બેઠક છે એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી દે। સાહેબ, ગ્રુપમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મેયર સાહેબ દ્વારા? મારા ખ્યાલમાં નથી। જો એ મીડિયા બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં સાહેબ આપને ખ્યાલ નથી? પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાનમાં। અચ્છા કુમારભાઈ, બીજેપી ભાવનગર આપનું જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ ચાર મેસેજ ડિલીટ કર્યા છે પણ આપ એવું કહી રહ્યા છો કે મને ખ્યાલ નથી। એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું। મેયર સાહેબ ગઈકાલે ટૂંકમાં આપણે આત્મવિલોપનની કંઈ સોશિયલ મીડિયામાં વાત કરી છે, વાસ્તવિકતા શું કામ આવી, હદ સુધી વાત પહોંચી, આપ શું કરવા માંગો? મેં સાહેબ ખુરશીનો વાત હતી। મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી। મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં। ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એમ કેમ પ્રકારે હેરાન કરવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું, લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતાં અહીંયા મને મેયર બનાવ્યો છે। ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે